गिरनारी जय गिरनारी जय गिरनारी। माताओं ने बहनों जे रांधता होय छे जय जय गिरनारी जय गिरनारी। एक फैमिली जे भजन કરી રહ્યા છે। વડી ઢાળ ફૂલ છે અત્યારે પાળા વાળો 36 કિલોમીટર મારા વિશ્વાસ છે હું ચાલી શકું। જગ્યા ઉપર સુતા છે। અહીંયા પણ નાની એવી જગ્યા છે ત્યાં પણ જે રાતના 12 વાગ્યા છે તો આરામ કરવા માટે જગ્યા નથી। સરાકડીયાનો ઢાળ જે બીજી ઘોડી કહેવામાં આવે છે। મિત્રો તમે જો કઈ રીતના લોકો જે પસાર થઈ રહ્યા છે। અહીંયા જોઈ શકો છો ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો। આ મિત્રો મારવેલાથી લઈને બોરદેવી તરફ જવા માટેની આ ઘોડી છે તે ચડી રહી આ પકડીને તમે ધીમે ધીમે મિત્રો તમે જોઈ રહ્યા છો કઈ રીતના લોકો જે ઢાળ ઉતરી રહ્યા છે। લોકો કઈ રીતના જઈ રહ્યા છે। બોલા જેવું છે। જય गिरनारी। त्योहार दरमियान आपने ए मौको मळे छे के आपणे आ गिरनारीनी गोदमां जई शकीए छीए। ज्यां धूळ डेफाने पाणा होय, भीते भीते छाणा होय, टाणा एवा गाणा होय अने आ सौ मळवा जेवा माणा होय ए छे आपणुं गामडुं। हेलो जय माताजी मित्रों, खुशाली सुपरव्लॉग्समां तमारा बधाનું हार्दिक स्वागत છે। तो આપણે આવી ગયા છીએ એક નવા સ્થળ સાથે। આ સ્થળ જે જૂનાગઢ જે ગિરનારની તળેટીમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા ભવ્ય જે ગિરનારની ગોડમાં જે 33 કરોડ દેવી દેવતા બિરાજમાન છે અને અહીંયા જે વંશ પરંપરાગત જે વર્ષોથી ચાલુ આવતી જે લીલી પરિક્રમાનું આયોજન અહીંયા જે લાખોની સંખ્યામાં જે લોકો જે ગિરનારની પરિક્રમા કરે છે તે આપણે સંપૂર્ણ માહિતી તમને આ વ્લોગ દ્વારા દર્શાવવાનો છું અને કે કયા દરવાજેથી જવાનું છે અને કઈ તમામ વિગત હું તમને આ વ્લોગ દ્વારા દર્શાવી। ચેનલમાં નવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। હવે મિત્રો આપણે જે મારી પાછળ તમે એક્ઝેક્ટ જોઈ જ રહ્યા છો જે ગિરનાર પર્વત છે જે તળેટી ભવનાથ તળેટીમાં જવા માટેનો પ્રવેશ દ્વાર છે અને આ જે રોડ તમે એક્ઝેક્ટ જોઈ રહ્યા છો જે જાગીર ભારતી આશ્રમ જે બાપુનું પ્રવેશ દ્વાર છે ગેટ તે જગ્યા ઉપરથી જે અંદર જવા માટેનો જે લીલી પરિક્રમ જે ત્યાંથી શરૂ થાય છે તો તેની તારીખ હું તમને બતાવી દઉં। 23 નવેમ્બરથી લઈને તે 27 નવેમ્બર જે 4 દિવસ માટેની જે ભવ્ય અહીંયા લીલી પરિક્રમા થતી હોય છે તે અંદાજિત મારા ખ્યાલથી 36 કિલોમીટરના અંતરે જે આ લીલી પરિક્રમા કરતા હોય છે તો તેનું મહત્વ હું તમને આગળ જઈને બતાવવાનો છું। સાઈડ જોઈ જ રહ્યા છો કે ઘણી બધી જે રાત માટે જે લીલી પરિક્રમામાં જે બત્તીઓની જરૂર પડે છે તે અત્યારે હાલ બંને સાઈડ બત્તીઓ વેચાઈ રહી છે। આ મિત્રો હાલ તમે અત્યારે જોઈ રહ્યા છો ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર છે અને ઘણા જ લોકો જે અહીંયા બહાર ગેટની બહાર ઊભા છે। જય गिरनारी जय गिरनारी जय गिरनारी। माताओं ने बहनों जे रांधता होय छे जय जय गिरनारी। तो मित्रों जे લીલી પરિક્રમાની જોરદાર જે શરૂઆત થઈ રહી છે અને ઘણા જે માતાઓ અને બહેનો અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે। લીલી પરિક્રમાની શરૂઆત કરીએ એ પહેલા જ અહીંયા તમે જે જોઈ રહ્યા છો ચોખા તેમજ અહીંયા દીવટ કરવામાં આવે છે અને જે લીલી પરિક્રમા પૂરી થાય તેવી પ્રાર્થના કરે છે। મિત્રો તમે જોઈ રહ્યા છો જય गिरनारी। અહીંયા ચા પાણીનો પરબ છે।
તો મિત્રો તમે ગેટની અંદર પ્રવેશ કરશો તો આ રીતના તમને જે પ્રાકૃતિક મિત્રો એટલે કે જે અહીંયા પ્લાસ્ટિકની થેલી તમે આ જગ્યા ઉપર છોડીને તમને એક અલગ જે થેલી આપે છે તે લઈ જવાનું કહે છે, કારણ કે જે કચરો જંગલમાં ન ફેલાય તેનું ખાસ આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આપણે તે સેવા કરી રહ્યા છે તો તે જોઈએ. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પકડાશે તો 25,000 નો દંડ થશે. પ્લાસ્ટિકના બદલામાં મફત કપડાની થેલી લેતા જાઓ. આપો અને કપડાની થેલી લઈ જાઓ. તો મિત્રો આપણે જે અહીંયા પ્રકૃતિ મિત્રો દ્વારા જે અહીંયા પ્લાસ્ટિકનું જે વિતરણ લેવામાં આવે છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કાકા જે પ્લાસ્ટિક લાવીને આ જગ્યા ઉપર ઢગલો કરે છે. ગયા વર્ષે 3500 કિલો જે અંદાજિત પ્લાસ્ટિક જે લીલી પરિક્રમા દ્વારા મળવામાં આવ્યું હતું. તો ખાસ કરીને જે કુદરતી સૌંદર્યને જે નુકસાન ન પહોંચે એનું આપ સૌને લોકોને કે આપણે પણ બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આપણે જે લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે તો ગેટથી થોડાક જ અંદર આવો તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો ગુરુદત્ત અહીંયા જે સેવા કેમ્પ નાખવામાં આવેલો છે. સવારનો નાસ્તો અત્યારે હાલ મળી રહ્યો છે અને ઘણા જ લોકો જે ફૂલ મોજ અને ઉમંગ સાથે જે આ ભગવાન 33 કરોડ દેવી દેવતા ગિરનારમાં બિરાજમાન છે તો તેના દર્શનાર્થે તેમજ અહીંયા જે તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો ચાલો આપણે અત્યારે અહીંયા સેવા કેમ્પ નાખવામાં આવેલો છે તો તે નિહાળીએ. તમે જોઈ રહ્યા છો પગે લાગીને પણ જે અહીંયા પ્રસાદી ખવડાવવામાં આવે છે. ગરમા ગરમ જલેબી બોલ હોય તો ગરમા ગરમ જલેબી અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવે છે. રૈયા રાજ ગ્રુપ 7 વર્ષથી ગરમ ગાંઠિયા, ગરમ જલેબી, ચા, મરચા ગરમા ગરમ આપીએ. 7 વર્ષથી કેટલા લોકો સેવા કરે? અમારાથી 150 થી 200. 150 થી 200. ગામનું નામ? ગોંડલ થી, ગોંડલ ને જુનાગઢ. ગોંડલ ને જુનાગઢ થી જે હાલ આપ સેવા આપી રહ્યા છે. જય ગિરનારી. તમે જુઓ તો આ રીતે ગાંઠિયા પાડવામાં આવે છે. અહીંયા સરસ મજાના ગાંઠિયા આપણે તળાઈ ગયેલા છે. પૂજાની અત્યારે જલેબી દાદા પાડી રહ્યા છે અને અહીંયા સારણીમાં નાખીને બહાર કાઢી લીધી છે જલેબીને. આરામથી જે અહીંયા પ્રસાદી સવારનો નાસ્તો બેસાડીને જમાડવામાં આવે છે. ગુરુદત્ત ભગવાન તેમજ અહીંયા મહાદેવના દર્શન થશે. તો મિત્રો આપણી સાથે ઘણા જ બધા મિત્રો હાલ જોડાઈ ગયા છે. કયું ગામ તમારું? ભાવનગર. ભાવનગર થી હાલ અહીંયા લીલી પરિક્રમા કરવા આવો છો? કેટલા સમયથી આવો છો? અમે આવી છીએ 12 થી 13 વર્ષથી. 10-15 વર્ષથી આવે છે. તમે તમારો કાચું સીધું હારવાર લઈને આવો છો અને તમને કેવો આનંદ થાય? બહુ આનંદ થાય. તો એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા. તો ચાલો એકવાર થઈ જાય. જય જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી. એક ફેમિલી જે ભજન કરી રહ્યા છે. તમે જુઓ તો ભડી ઢાળ ફૂલ છે અત્યારે પાણા વાળો. 36 કિલોમીટર મારા વિશ્વાસ છે હું ચાલી શકીશ. જય ગિરનારી. ઝીણા બાવાની જે મઢી છે તેની આજુબાજુમાં નાગા બાવાની અનેક રાવટીઓ આવેલી છે. તો આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ ઝીણા બાવાની મઢીએ, જે પેલો પડાવ જે કહેવાય કે 12 કિલોમીટરના અંતરે આવે છે. અને અત્યારે તમને હું દેખાડી રહ્યો છું કે પેલા ઢાળમાં તમે જે પેલી ઘોડી કહી રહ્યા છો અને ઘણા જે લોકો જે લાખોની સંખ્યામાં જે લોકો લીલી પરિક્રમા કરવા આવે છે અને 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ મેળવે છે. તો આપણે પણ મેળવવાના છીએ. તો તેની તમામ માહિતી હું તમને વ્લોગ દ્વારા બતાવવાનો છું. ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો આપણે પેલી ઘોડી ચડી રહ્યા છે અને ઘણા જ લોકો જે આરામ કરી રહ્યા છે અને ઘણા જ લોકો જે પેલી ઘોડીનો ઢાળ ચડી રહ્યા છે ને બંને સાઈડ જોઈ જ રહ્યા છો. ખૂબ જ ઘનઘોર જે જંગલ છે.
અને આપણી સાથે અલ્પેશભાઈ છે તે તેની રીતના વ્લોગનું શૂટિંગ કરી રહ્યા છે. જય ગિરનારી. મિત્રો તમે જોઈ રહ્યા છો પેલી ઘોડી બધા ચડી રહ્યા છે. ધીમે 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 નિરાતે પગ મેકતા મેકતા જાય છે. મને પણ એમ થાય હું ચાલી શકીશ. 36 કિલોમીટર હા તો એમ મારા વિશ્વાસ છે કે હું ચાલી શકીશ બધાની જોડે, એટલે મને બી ખુશી છે એમ. તો મિત્રો આપણે જે પેલી ઘોડી હતી તેનો પડાવ પૂરો કરી ચૂક્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. દાદા શું કહેતા હતા તમે? ઘોડીએ પરસેવો વાળી દીધો. પેલી ઘોડીએ તો પરસેવો વાળી દીધો એમ કહે છે અને સાચી વાત છે. પરસેવો સારા નીકળી જાય, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસથી લીલી પરિક્રમા કરો તો તમને તેનું ફળ જરૂર ને જરૂર મળે છે. કેવો સરસ મજાનો ગોળાઈમાં રસ્તો છે ને આપણને સાથે છે ગુજ્જુ સંજયભાઈ વ્લોગ્સ અને રાકેશ ગુજરિયા વ્લોગ્સ ને ગોહિલ જય વ્લોગ્સ. તો હાય મિત્રો, કેમ છો? મજામાં. તો મજામાં જ નથી પણ સહી. તો શું કહેશો તમે આ લીલી પરિક્રમા વિશે? જો જે પરિક્રમા છે ને એ મોજ કરવાની પરિક્રમા નથી. અહીંયા પ્રકૃતિના ખોળે ધાર્મિક આસ્થા સાથે મન ભરીને માણવાની આ જગ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો મનોરંજન માટે અહીંયા આવતું હોય તો એના માટે આ સ્થળ નથી. હવે ખાસ આ પરિક્રમાનું મહત્વ ધાર્મિક આસ્થા એ જોઈએ ને તો 11થી શરૂ કરીને પૂનમ સુધીનું હોય. કાર્તિક સુદ 11થી કાર્તિક સુદ પૂનમ સુધી. પણ શ્રદ્ધાળુના ઘસારાના લીધે પ્રશાસન દ્વારા એક દિવસ અગાઉ પરિક્રમાને શરૂ કરવામાં આવે. પણ ખરેખર જો ધાર્મિક આસ્થાથી આ પરિક્રમા આપણે કરીએ ને તો તેનું ફળ ખૂબ જ અનેરું છે, પણ કોઈથી થાય નહીં. કારણ કે એમાં જાતે રસોઈ બનાવવી પડે, જાતે બધી જ વસ્તુ કરવી પડે અને 3 દિવસના જે કાંઈ પડાવ છે એ દરેક પડાવને સારી રીતે માણીને આગળ વધવું પડે. તો એ પરિક્રમાનું મહત્વ છે. પણ અત્યારના સમય પ્રમાણે પોતપોતાની રીતે પરિક્રમા થાય છે. બસ સપોર્ટ કરજો. બધા મિત્રો ખૂબ મહેનત કરે છે. જય ગિરનારી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગિરનારીના નાદ સાથે લોકો જે અહીંયા ઘોડીધાળ ચડી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ઘણા જ લોકો જે અહીંયા આરામ કરવા જાય છે ને ઘણા જ લોકો જે ઘોડી ઢાળ ચડીને આવી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો આપણે 2 થી 2.5 કિલોમીટરનું અંતર આપણે ઢાળ જે કહેવાય ટેકરી ચડીને ઉપર ચડી રહ્યા છે અને જય ગિરનારી તેમજ હર હર મહાદેવના નાદ સાથે જે અમે લીલી પરિક્રમાની શરૂઆત કરી ચૂક્યા છીએ. બરાબર ને? લીલી પરિક્રમાનું મહત્વ ધાર્મિક એ છે કે ગિરનારની તળેટીમાં જે 33 કરોડ દેવી દેવતાનો આ જગ્યા ઉપર વાસ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જે આ જગ્યા ઉપર આવીને સૌપ્રથમ પહેલીવાર લીલી પરિક્રમાની શરૂઆત કરી હતી અને હિમાલય છે તેમના દાદા જે ગિરનાર ગણાતા અને પહેલાંના સમયમાં જે સાધુ સંતો જે આ ગિરનારની લીલી પરિક્રમા કરતા હતા. ત્યાર પછી અત્યારે હાલ આપણે ભાવિ ભક્તો પણ તેની પરિક્રમા કરે છે અને તેનો આશીર્વાદ મેળવે છે. બરાબર ને? શું કહેશો તમે? બિલકુલ સાચું કહે છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે બાપુની મઢીએ પહોંચવાનું છે. ઝીણા બાવાની મઢીએ જે પેલો પડાવ હોય છે તે 12 કિલોમીટરના અંતરે આવે છે અને આપણે થોડું ઘણું કાપી નાખ્યું છે. કેટલું કાપ્યું છે? 4 કિલોમીટર જવું જોઈએ. ખોટી વાત છે. થાકી ગયા છે. 2 થી 2.5 કિલોમીટરનું અંતર અમે હજી હાલ કાપ્યા છે, કારણ કે પેલી ઘોડી આપણે કહેવાય ને પાર કર્યા. પેલી ઘોડી પાર કર્યા છે. હજી એવી ઘણી જ બધી નાની મોટી ઘોડી આવવાની છે, તે આપણે પાર કરવાની છે. બરાબર ને દાદા? શું કહેશો? ક્યાંથી આવ્યા? મોરબીથી આવ્યા છે અને પહેલી વખત છો કે? હા, બીજી વખત લીલી પરિક્રમા કરી રહ્યા છે. તો બોલી જાય જય ગિરનારી. હર હર મહાદેવ. મિત્રો તમે જોઈ રહ્યા છે એકદમ નીચેની તરફ રસ્તો જાય છે અને ખૂબ જ ધ્યાન રાખીને ચાલવું પડે એમ છે. મિત્રો આપણે ધીમે 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 પોચા પગે ઢાળ ઉતરી રહ્યા છે. બરાબર ને કાકા? શું કહેશો? આમાં ધ્યાન રાખવું પડે ને. ક્યારેક આમ ઉપર આવી જાય, ક્યારેક આમ નીચે આવી જાય. આ એકદમ નીચે છે. એકદમ ઢાળ છે.
બહુ ધીમે ધીમે હાલવું પડે એમ છે, જાળવી કારવીને. આ સાઈડનો રસ્તો છે શોર્ટકટ. બીજાને હાલવાનું રહે. બાની સ્પીડ કંટ્રોલમાં નથી રહેતી. કાર જઈ રહ્યો છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તે તમે ખાઈ જોઈ રહ્યા છો. અહીંયા સરસ મજાના જે કુદરતી સૌંદર્ય ભર્યા વાતાવરણની વચ્ચોવચ નદી, નાળા, પર્વતો અને વચ્ચોવચથી જે આ લીલી પરિક્રમાનો રસ્તો નીકળે છે. અને જે પહેલો પડાવ કહેવાય કે જીના બાવાની મઢી, જે 12 કિલોમીટરના અંતરે આવેલી છે. અને અહીંયા તમને ઘણા જ સાધુ સંતોના તેમજ અહીંયા ઘણા જ લોકો જે લીલી પરિક્રમા કરવા આવેલા છે. તો ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હર હર ઘોડી ઢાળ ચડીને હવે ઉતારવાનો રસ્તો આવે છે. હવે બધા ધીમે ધીમે પોતા પગે નીચે ઉતરી રહ્યા છે ને હજી પણ નીચે જવાનો રસ્તો છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો ભજન અને કીર્તન કરતા કરતા લીલી પરિક્રમા જે થઈ રહી છે તમે જોઈ રહ્યા છો. લાવી વિલંબ કારે દત્ત રાજા, કારે દત્ત રાજા. આ જગ્યા ઉપર જે જંગલમાં આવેલી છે અને અહીંયા જે લીલી પરિક્રમા 3 દિવસ માટેની કે 3.5 દિવસ માટે જે અહીંયા શરૂ હોય છે. તમને અહીંયા કીડી માંડીને તમામ જીવજંતુ અહીંયા આ જગ્યા ઉપર 3 દી માટે જોવા નથી મળતા. બરાબર ને? બરોબર છે. અને ખૂબ જ સરસ તમે જોઈ શકો છો બંને સાઈડ નારિયેળ પાણી દુનિયાના વેચાય છે અને બહુ ભાવ નથી. 30 રૂપિયા છે મિનિમમ, એટલે બહુ કાંઈ ભાવ નથી. મિનિમમ આપણા ઘરે કે આપણે 30 થી 25 રૂપિયામાં આપણને મળતા હોય છે. તો અહીંયા પર તમને 30 રૂપિયામાં નારિયેળ પાણી પણ તમને મળી જાય. મિત્રો તમે જોઈ રહ્યા છો સાધુનું જે જમાવટ થઈ રહી છે, સત્સંગ અને ભજન. જય હો, જય હો. આપણે મિત્રો થોડાક અંતરે આવ્યા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આઈ શ્રી ખોડિયાર સેવા મંડળ દ્વારા અહીંયા ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે જોઈ રહ્યા છો ચારેય બાજુ ખૂબ સુંદર છે, ખૂબ જ ઘનઘોર જંગલ છે અને લોકો ચાલી રહ્યા છે. આપણે ઘણું જ બધું અંતર કાપીને જે અહીંયા નદીનો તટ છે તે તરફ પહોંચી ગયા છે. અને અહીંયા ઘણી જ માતાઓ અને બહેનો તે આ રીતના ચોખાના સાથિયા તેમજ અહીંયા દીવટ પ્રગટાવે છે. અને આ જગ્યા ઉપર જે મગરથી સાવધાન રહેવાનું અહીંયા બોર્ડ મારવામાં આવેલું છે. અને ઘણા જ લોકો તમે જે જોઈ રહ્યા છો નદીના કાંઠે જે વિશ્રામ કરી રહ્યા છે અને બંને સાઈડ ઘણી બધી ટ્રાફિક છે. સરસ મજાની નદી છે. જે જોઈ રહ્યા છો ગિરનાર લીલી પરિક્રમાના રૂટનો તમામ માહિતી આ જગ્યા ઉપર આપવામાં આવી છે. ભવનાથથી 510 માળવેલની જગ્યા 855ની ઊંચાઈ આવેલી છે. પહેલો પડાવ 12 કિલોમીટર, બીજો 8, એવા 3 પડાવ જે 8 કિલોમીટરના અંતરે આવેલા છે. અને આમ 4 પડાવ આવે છે. તો આપણે પહેલા પડાવ જે ઝીણા બાવાની મઢી છે તે 12 કિલોમીટરના અંતરે છે. તો આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે. તેમજ અહીંયા સાધુ સંતોના પણ ઘણા જ બધા જે રાવટી દ્વારા દર્શન થાય છે. તમે મારી પાછળ એક જોઈ જ રહ્યા છો એ સાધુ સંતો પણ બિરાજમાન છે અને ફૂલ જે અહીંયા ભક્તિ તેમજ ભજનથી જે બધા આગળ વધી રહ્યા છે. તો આપણે પણ જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે આપણે લીલી પરિક્રમા આગળ વધારશું. મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે અમારા મિત્ર, શું નામ છે નાનજીભાઈ અને મેહુલભાઈ. અને એમની પણ અમે તમને મુલાકાત કરાવીશું. સાહેબ આપ ક્યાં ગામથી આવો છો? મહુવાથી આવે છે ને પોતે યુટ્યુબમાં વિડીયો કહેવાય છે કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું ડેવલપ થયું છે કે મહુવામાં બેઠેલા લોકો પણ ભાઈ જે છે ને એમને સાંભળતા છે. શું નામ છે આપનું? અલ્પેશ કોટડિયા. કોટડિયાભાઈ, ખાસ કરીને તમે કેટલા સમયથી અહીંયા આવો છો પરિક્રમા? હું પહેલી વખત જ આવ્યો છું અને દર્શક મિત્રોને પણ હું દર્શાવવા માંગુ છું કે અહીંયા
તમે આવો અને લીલી પરિક્રમા કરો અને 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. મિત્રો તમે જોઈ રહ્યા છો ઘણા જ બધા જે સાધુ સંતોના પડાવ રાખવામાં આવેલા છે અને અહીંયા પણ ઘણા જ બધા યાત્રિકો જે અહીંયા વિસામો કરી રહ્યા છે અને સાથે લાવેલું કાચું સીધુંનું પણ અહીંયા તમે જે જોઈ રહ્યા છો આખા રીંગણાનું શાક બનાવો બા. કેટલા સમયથી આવો છો આ જગ્યા ઉપર? 6-7 વર્ષથી લીલી પરિક્રમા કરો છો એમને? તમે જોઈ રહ્યા છો એ રીતના અલગ અલગ તમે રસોઈ બનાવી રહ્યા છે. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો મારી એક્ઝેક્ટ પાછળ એક ફેમિલી છે તે અહીંયા વિસામો કરી રહ્યા છે અને હનુમાન ચાલીસાનો પાઠ જે ગાઈ રહ્યા છે. તો આપણે તે નિહાળશું. ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. હનુમાન ચાલીસાનો પાઠ. તમે જે જોઈ રહ્યા છો સરસ મજાની જંગલની વચ્ચોવચ જે ડંકીનો જે ડાર બનાવવામાં આવેલો છે અને લોકો જે પાણી ભરી રહ્યા છે. પીવાના પાણીની ઉપલબ્ધ જગ્યાઓ અહીંયા જે દર્શાવવામાં આવે છે. કાળકાનો વડલો 2 કિલોમીટર છે. ઝીણા બાવાની મઢી હજી 2.5 કિલોમીટરના અંતર આવેલી છે. એમ તમામ માહિતી આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે બોર્ડમાં. મિત્રો આપણે ઝીણા બાવાની મઢીની એક્ઝેક્ટ નજીક પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો શ્રી ખોડિયાર આઈ શ્રી ખોડિયાર રામા મંદિર દ્વારા અહીંયા ભવ્ય જે અન્નક્ષેત્ર ચાલુ છે. તો આપણે ત્યાં જઈને નિહાળશું. શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા તમે જોઈ રહ્યા છો ભવ્યથી અતિ ભવ્ય કહી શકાય કે તે ભોજનાલય ચાલી રહ્યું છે અન્નક્ષેત્ર. અને ઘણા જો લોકો તમે જે જોઈ રહ્યા છો યાત્રિકો હજી પણ ચાલીને જાય છે અને ઘણા લોકો જે હાલ પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. આપણે અહીંયા જે પ્રસાદ ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ. બોલો ખોડિયાર માતની જય. આપણે પ્રસાદી લઈ લીધી છે અને તમે જોઈ રહ્યા છો શાક, રોટલી, ખીચડી, ખમણ, અહીંયા ગાંઠિયા, ગુંદી તમામ વસ્તુ અહીંયા મળે. અઠાણા સહિત પીરસી રહ્યા છે અને ઘણા જ બધા લોકો જે અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અત્યારે મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કાળકા માના વડલાના. આપણે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢીનો આ ગેટ છે અને અહીંયાથી જોઈ રહ્યા છો ઘણા જ બધા ભાવિ ભક્તો છે દર્શનાર્થે આવી રહ્યા છે. મિત્રો આપણે અત્યારે હાલ ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે તેમના દર્શન કરવાના છીએ. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. મિત્રો હાલ આપણે અત્યારે સલમના દર્શન કરી રહ્યા છીએ. આપણે ઝીણા બાવા મંડીના જે હાલ ધૂણાના દર્શન કરી રહ્યા છીએ અને સાધુ સંતોના પણ આપણે હાલ દર્શન કરશું. તો ફાઇનલી મિત્રો આપણે ઝીણા બાવાની મઢીએ જે પહોંચી ગયા છે અને અત્યારે હાલ આપણે જે સલમની દર્શન કર્યા, ત્યાર પછી અહીંયા ધૂણાના દર્શન કર્યા, ગુરુદત્ત ભગવાન તેમજ અહીંયા મહાદેવનું મંદિર છે તો તેના પણ દર્શન કર્યા. તો તેમનો ટૂંકમાં ઇતિહાસ હું તમને બતાવી દઉં. ઝીણા બાવાનું નામ જે કઈ રીતના પાડવામાં આવ્યું, જે કે આ જે સલમ તમે જે જોઈ રહ્યા છો જે સલમમાંથી તે ઝીણા બાવા નાનું સ્વરૂપ ધારણ કરીને તે ત્યાંથી પસાર થઈ ગયા હતા. તેથી તેનું નામ ઝીણા બાવા. જગ્યા ઉપર સુતા છે. અહીંયા પણ નાની એવી જગ્યા છે. ત્યાં પણ જે રાતના 12 વાગ્યા છે તો આરામ કરવા માટે જગ્યા નથી મળતી. તો આપણે પહેલા પડાવમાં જે અહીંયા ઝીણા બાવાની મઢી સુધી તમને આગળની તમામ માહિતી મેં બતાવી છે. તો હવે અત્યારે અમે જોવા જઈ રહ્યા છીએ જે ઝીણા બાવાની મઢી હતી જે માળવેલના જગ્યા સુધી 8 કિલોમીટરનો અંતર છે તે આપણે અત્યારે કન્ટિન્યુ જે રાત્રિનો પડાવ કઈ રીતના છે, અહીંયા કેવી વ્યવસ્થા સુવાની છે તે તમામ માહિતી આ વ્લોગ દ્વારા બતાવવાનો છું. ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને એ રીતના અત્યારે વિશ્રામ કરી રહ્યા છે અને આ રીતના તમે જે જોઈ રહ્યા છો ધૂણો ધકાવીને જે આજુબાજુમાં તે સોઈ રહ્યા છે. આ રીતના વ્યવસ્થા હોય છે અને ઘણા જ લોકો જે ઉપર ચડીને જઈ રહ્યા છે. હવે મિત્રો આપણે બીજા પડાવમાં જે માળવેલની ઘોડી તરફ ચડાણ કરી રહ્યા છીએ અને તે ખૂબ જ ખતરનાક રસ્તો છે, પથ્થર અને પાણાવાળો. અને તમે હાલ જોઈ જ રહ્યા છો ઘણા જ ભાવિ ભક્તો જે તે અત્યારે ચડાણ કરી રહ્યા છે. તમામ માહિતી હું તમને આપવાનો છું. તેમજ અહીંયા ઘણી બધી વ્યવસ્થા તમે જે જોઈ રહ્યા છો કે અહીંયા ગમે ત્યાં જે સૂતા હોય છે. અમે પણ એક ટ્રાય મારી હતી અહીંયા રહેવા કરવા માટેની, પણ અમને જગ્યાનો અભાવ મળ્યો એટલે એના કારણે અમે બીજો વ્લોગ જે બીજા પડાવ સુધીનો
તે અત્યારે હાલ શરૂ કરી દીધો છે અને અમે તમને બતાવવા માંગીએ છીએ કે કઈ રીતના આ જગ્યા ઉપર વ્યવસ્થા હોય છે. તો ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમે જોઈ રહ્યા છો હાલ પાના ટેકરામાં જે સૂઈ રહ્યા છે અને આ એકદમ ચડાવ એટલે કે અઘરામાં અઘરી ઘોડી કહેવામાં આવે છે. તમારે ત્યાંથી જવું હોય ત્યાંથી જઈ શકે છે. જય ગિરનારી મિત્રો, તમે જોઈ રહ્યા છો ઘણા જ લોકો જે મારવેલની ઘોડી ચડન કરી રહ્યા છે. એકદમ સીધી ઘોડી છે. આ મિત્રો તમે જોઈ રહ્યા છો. હા, એની ઘોડી છે ને એનથી વધારે અઘરી છે, પણ ના પ્રશાસને યાદ રાખેલી છે. ગિરનાર પરિક્રમાનો પહેલો પડાવ હોય કે બીજો પડાવ હોય, ખાસ યાદ રાખવા જેવી વાત છે. તો હેરાન ન થવું હોય ને આ પરિક્રમામાં, બરોબર? તમે પહેલા પડાવમાં ગડશો ને ટાવર બધા સાવ શાંતિ, અખંડ મોજ. અને આ મોજની યારે થોડીક સાઈડ ઇફેક્ટ એવી છે કે જો તમે ગ્રુપમાં આવ્યા હો ને, આમ જો એકાદી ખોવાઈ ગયો ને, એની પાસે ધાબળો ન હોય, ઓઢવાનું ન હોય, પાથરવાનું ન હોય, તો મળ્યા ને કઈ હેરાન કીધું. તમને અમારા અનુભવથી એમની તો મળી ગયા નસીબે, અનક્ષેત્રે ભેગા થઈ ગયા. બાકી બળતરે એમ કરતા તમારે એક મિત્ર અલગ થઈ ગયા મારાથી, તો એની પાસે ઓઢવાનું નથી ને પાથરવાનું નથી. હવે આખી રાતે કેમ કાઢશે? પણ સદનસીબે અમે તો ભેગા થઈ ગયા, પણ તમે ખાસ એની કાંઈ ગેરંટી નથી. તો શું કરવાનું કે દરેકની બેગમાં પોતાનો પર્સનલ સામાન અલગ રાખવો, ઓઢવાનું અલગ રાખવું, પાથરવાનું અલગ રાખવું. ઇન કેસ તમે જો ભેગા ન થાવ તો એક કોઈ પણ જગ્યાએ પોતાનો રાત્રિ પડાવ રાખી શકે. બાકી અહીંયા પહેલા પડાવમાં એક ઘોડી ઉતરવાની ને એક ચડવાની, બીજા પડાવમાં ઘોડી આવે ને, આ વસલી ઘોડી કહેવાય ને એક છેલ્લી ઘોડી કહેવાય. દરેક ભાગમાં તમને દરેક ઘોડીની વાત થશે, પણ આ ભાગની જે મહત્વની વાત છે તમને અહીંયા કરી દઉં, બરોબર? આ મને યાદ આવી ગયું કે ભાઈ આપણો જે પર્સનલ એક્સપિરિયન્સ છે ને તમારી સાથે શેર કરીએ. એ તો યાત્રા જેથી તમને કંઈક ફાયદો થાય. આપણે અત્યારે હાલ ઘોડી ચડી રહ્યા છીએ, ઉપર નીચે અને તમે જોઈ રહ્યા છો બધી બાજુ પાણા છે અને એની વચ્ચે જે ભાવિ ભક્તો જે આરામ કરી રહ્યા છે. અહીંયા પણ એ જ રીતના છે. કોઈક જગ્યાએ લાઇટ હોય, કોઈક જગ્યાએ લાઇટ ન હોય. થોડીક એવી જગ્યા હોય ને, થોડીક એવી જગ્યા તો પણ આરામ કરે છે. તમે જુઓ બધી બાજુ પાણા છે અને તે પણ પગ લાંબો કરી શકાય તેવી જગ્યા નથી, તે પણ આરામ કરે છે. તો મિત્રો હવે રાતના 11 વાગી ગયા છે અને મજરા અમે ધીમે ધીમે ઘોડી દારૂ ચડતા જઈએ છીએ અને ખૂબ જ મજા આવે છે. ઘડીક કોક આમથી આમ પથરો છટકે, કોકનો પગ આમ છટકે. એનું કારણ એ છે કે હવે ઊંઘ આવે છે, થાકી ગયા છે પૂરેપૂરા. પાણામાં એકનો પગ આમ જાય, એકનો આમ જાય, છતાં ચડવાનો છે પાકું છે, કારણ કે હુવાની જગ્યા આપણને મળી નથી. એટલે નો છૂટકે આપણે ઘોડીદાર ચડવાનો છે, ફાઇનલ જ છે. એટલે ચાલો હવે ધીમે ધીમે ચડીએ. એટલે કે જો કે અમને એકને નથી મળે એવું નહીં, ઘણા લોકો તો બધા લોકો એ હાટું જ જાય, કારણ કે કોઈને હુવાની જગ્યા મળી જ નથી, કારણ કે ટ્રાફિક જ. આમ જો તમે મિત્રો, આવા એકલા પાણા છે ગડબડિયા. જો તો બધા લોકો ધીમે ધીમે ચડી રહ્યા છે. મિત્રો અહીંયા જોઈ રહ્યા છો ઉપર માતાઓ બે જગ્યા ઉપર સૂતા છે. અહીંયા પણ નાની એવી જગ્યા છે, ત્યાં પણ જે આરામ કરી રહ્યા છે. કઈ રીતના આરામ કરે છે. આપણને ઘણા જ બધા મિત્રો મળી ગયા છે. કયું ગામ? અમારું ગામ ત્રંબક. અને અહીંયા તમે જે લીલી પરિક્રમા પહેલી વખત કરો છો કે? અમારી 5મી વખત છે. અને કેવો અનુભવ છે? અહીંયા મજા આવે. અત્યારે રાતના 12 વાગ્યા છે, તો તમે હજી લીલી પરિક્રમા ચડી રહ્યા છો? હા. આરામ કરવા માટે જગ્યા નથી મળી કે? ના હાલવાનું છે, પેલા મેડી મેકી દીધી.
એવું છે એમ લેડીઝમાં જગ્યા મૂકીને એવા આવી પરિસ્થિતિ છે એમને કાંઈ વાંધો નહીં ચાલો બોલો જય જય ગિરનારી. તો મિત્રો ધીમે ધીમે હવે બધા આપણે ધીમે ધીમે જઈએ છીએ. તમે જોવો તો આપણી ટીમ સૌ અત્યારે હાલ્યા જઈએ છીએ. શું કેવું ભાઈ તમારું? કેવી અત્યારે પરિસ્થિતિ છે આપણી? પરિસ્થિતિનું તો વર્ણન ક્યાં થાય એમ ના, પણ જઈએ છીએ મજા ધીમે ધીમે. અને મજા આવે કે નહીં? ફૂલ મજા આવે છે. તમે જોવો તો અત્યારે ધીમે ધીમે હવે પાણાને ઠેકતા ઠેકતા હવે હાલ્યા જાય છે. મિત્રો તમે જુઓ ખૂબ જ ચઢાણવાળી ઘોડી છે અને પથ્થર પણ તમે જોઈ રહ્યા છો. વચલા પડાવની આ ઘોડી કહેવામાં આવે છે. એકદમ ચડાવાળી, આડાવાળા પાણા, પગ હરખા ન રહ્યા હોય તો જાય લપસી હેઠા. જય ગિરનારી. આપણે ડુંગર સામેની તરફ છે અને અત્યારે બાજુમાંથી જઈ રહ્યા છીએ. હજી ઉપર ચડવાનું બાકી છે. ઘણા જ બધા પથ્થરોની વચ્ચેથી આ રસ્તો પસાર થઈ રહ્યો છે. આ રીતના સૂલ બનાવીને જે તાપતા હોય છે. કઈ રીતના અમે ચડાણ કરી રહ્યા છીએ. સામેની તરફ જવાનું છે. આવો કંઈક રસ્તો છે. મિત્રો ખરહડીયો ઢાળ આવી ગયો છે અને તમે જોઈ રહ્યા છો હહોની રીતના બત્તીઓ કરીને ચડી રહ્યા છે. લાઇટની આગળ કાંઈ વ્યવસ્થા છે નહીં. ખરહડીયો ઢાળ એટલે કહેવાય કે પણ તમે જો કઈ રીતના પગ તમે ગમે એ રીતના મેકો લપસનું થઈ જાય. ભાઈ એમ કહે છે હાલવાનું કેમ, કારણ કે હવના પ્રશ્ન અલગ અલગ થતા હોય છે. જય ગિરનારી. જય ગિરનારી. રાતે અંધારામાં લોકો બત્તીઓ કરીને જે આ ઝીણા બાવાની મઢીએથી જે આ ખરહડીયો ઢાળ જે બીજો પડાવ તરફ જવાનો રસ્તો છે અને ખરહડીયો ઢાળ કહેવામાં આવે છે. પાણા પણ તમે જોઈ રહ્યા છો કઈ રીતના છે અને ઉપર તરફ જે બત્તી થાય છે ત્યાં લગી જવાના છે. આપણે જે રાત્રિનું જે અહીંયા રોકાણ હતું અને તમને ચડાવનો વિડીયો બતાવ્યો અને અમે ખૂબ જ મોડું થઈ ગયું હતું પહેલાં બીજા પડાવમાં, અને હું તમને એ તે જગ્યા બતાવું કે કઈ જગ્યા ઉપર અમે રહ્યા હતા. આ જગ્યા છે આવી, આ જગ્યા ઉપર અમે આરામ કર્યો હતો. ખૂબ જ રાતે 12 વાગ્યા ખૂબ જ પાણા પણ વાગ્યા છે અને છેલ્લા ટાઈટ વાવા માંડી અને નાની એવી જગ્યામાં અમે 7 થી 5 જણા અમે હમાઈ ગયા હતા. આટલી એવી જગ્યા અહીંથી લઈને એટલામાં, ને એમાંય તે વચ્ચે 2-3 પાણા મોટા મોટા, બરાબર ને. અને મિત્રો જો કે અમે ઝાડ ફરતા અડધે પહોંચ્યા એટલે અમને એવું જાણવા મળ્યું કે આગળ લાઇટની કોઈ સુવિધા નથી. એટલે અમે પછી ગમે ત્યાં નાની મોટી જગ્યા ગોતી, કારણ કે વિડીયો શૂટ આપણે અંધારામાં ન થાય એટલા માટે પછી અમે ગમે ત્યાં સૂઈ ગયા. સરાકડીયાનો ઢાળ જે બીજી ઘોડી કહેવામાં આવે છે, એકદમ ઉપર ડુંગરા ઉપર ચડી રહ્યા છે અને દાદરા સામે સંપૂર્ણ થઈ ગયા છે અને હવે બધું ટ્રાફિક એક જગ્યાએ પાછું ફરી ભેગું. મિત્રો તમે જો કઈ રીતના લોકો જે પસાર થઈ રહ્યા છે. જે વચલી ઘોડી છે બીજા પડાવ તરફ જવા માટેનો રસ્તો છે તે ખૂબ જ અઘરો છે અને અહીંયા તમને તમામ માહિતી આ બ્લોગ દ્વારા દર્શાવવાનો છું. ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું
ભૂલશો નહીં. અને મિત્રો ખાસ એક નોંધ લેવી કે જે ઝીણા બાવાની મઢીએથી તમે નીકળો એટલે ફરજિયાત પાણીની વ્યવસ્થા જેટલા તમારી પાસે બાટલા હોય એટલા તમારે ભરીને નીકળવો અથવા લઈને નીકળવા. પરંતુ ઉપર ચડ્યા પછી તમને કોઈ રસ્તો નહીં મળે. બોટલના 20 રૂપિયાની બોટલના 50 રૂપિયા થઈ જાય છે, 30 રૂપિયા 40 બહુ રૂપિયા. વધી જાય છે અને છતાં તમને બોટલ નહીં મળે તમને પાણીની. અને થોડાક અંતરે આવશો તો અહીંયા લાઇટની પણ સુવિધા જોવા નહીં મળે અને તમારે વિશ્રામ કરવાની અને આરામ કરવાની વ્યવસ્થા જે ન્યાત કરી લેવી. કારણ કે અહીંયા તમે જો આ રીતના હોય છે અને તમને ખૂબ જ તકલીફ થતી હોય છે આરામ કરવા માટે. અને આ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે જે ગિરનાર લીલી પ્રકમ કરી રહ્યા છે. અને ખૂબ જ ધડાનો વાળો રસ્તો છે, એકદમ સીધો અને ખડબડિયા વાળો, નાના નાના પાણા. અને તમે સરાકડિયાનો ઢાળ જે બીજી ઘોડી કહેવામાં આવે છે, એકદમ ઉપર ડુંગરા ઉપર ચડી રહ્યા છે અને ઘણા જ લોકો પોતપોતાની સામગ્રી લાવીને અહીંયા જમી રહ્યા છે. અને આ બીજો રસ્તો સાઈડમાંથી જે ટ્રાફિક વગર જે જવાવાળા સાઈડમાંથી જાય છે. ખૂબ જ જંગલ જે ઘનઘોર આવી ગયું છે અને ઘોડી ઢાળ ત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે ઘોડી ઢાળમાં. તમે અહીંયા જુઓ તો રસ્તો તમને અહીંયા શાકપુરીનો નાસ્તો પણ તમને મળશે. ગરમા ગરમ ભજીયા. તો મિત્રો તમે જુઓ તો અત્યારે રસ્તાના જે મેન ઘોડીના જે 3 વિભાગ પડી ગયા. એક ઓલપાથી માણસો જાય છે, એક વસમા રસ્તો છે, એક આ બીજો રસ્તો. એવા 3 રસ્તેથી પબ્લિક અત્યારે જઈ રહ્યું છે. જેમાં જેને એવું લાગે કે અહીંયા ટ્રાફિક ઓછી છે તો એ બાજુથી ચડી જાય. કારણ કે બધી જગ્યાએ મિત્રો રસ્તો સેમ છે, બધી જગ્યાએ અઘરો જ છે રસ્તો. ટૂંકમાં ટ્રાફિક ઓછું થવા માટે બધા અલગ અલગ જગ્યાએથી નીકળી રહ્યા છે. થવાની તૈયારી અત્યારે તમે જોવો તો હવે અઘરામઘરી છે અને હવે પૂરી થવાની તૈયારી છે હવે બીજી ઘોડી. અને અહીંયા તમને મિત્રો જે વાતચીત કરવા માટે થોડુંક ઘણું તમને નેટવર્ક તમને અહીંયા મળી રહી છે કે જે તમે કોઈ પણ સગાવાલાને તમે ફોન કરી શકો, વાત કરી શકો. નેટ ન આવે. તમે જુઓ કેવા રસ્તા છે, એકલા પાણામાં જવાનું હોય છે. મિત્રો તમને અમારા મોઢા ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે કે અહીંયા કોઈ વસ્તુ અત્યારે પાણી બગાડીએ એ વસ્તુ કોઈ શક્ય જ નથી. તમે પાણી બગાડી જ ન શકો કારણ કે અહીંયા તમને પાણી મળે જ નહીં. કારણ કે મળે તો 40 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા એ ભાવે મળે છે. અમે સવારમાં જાગીને તે બ્લોગની શરૂઆત કરી દીધી હતી. બોલો જય ગિરનારી, જય ગિરનારી. ચડાણ વાળો રસ્તો તે આ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ અઘરામાં અઘરી ઘોડી કહેવામાં આવે છે. આવા પાણામાંથી પાર થવાનું હોય છે. 4 પગે લોકો જે ચડી રહ્યા છે ટેકે ટેકે. એકદમ નીચેથી ડુંગરામાંથી રસ્તો આવે છે અને આપણે ડુંગરા ઉપર ચડવાનું હોય છે. જય ગિરનારી બા, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. બધા એક જ રસ્તા છે બસ. મિત્રો બીજી ઘોડીનો પડાવ જે આપણે કહીએ કે અઘરામાં અઘરી હતી તેનો પડાવ આપણે પૂર્ણ કરી શક્યા છે. અને ઢોરા ઉપર જે આપણે કહીએ ને કે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ અને ખૂબ જ અઘરી વસ્તુ હતી. બહુ જ અઘરી વસ્તુ હતી કારણ કે માંડ છેડ્યા. જોકે જુવાન હોય એની માટે તો એની જીવો એને કોઈ તકલીફ ન પડે, પણ જે ઘરડા માણસો જે આવતા હોય માન દાદા એ લોકોને થોડીક તકલીફ પડે. પણ એ લોકોનો માધ્યમ કંઈક અલગ જ હોય, એ લોકોનો ઉત્સાહ હોય કે આપણે લીલી પ્રકમ કરવી છે. આપણે એક્ઝેક્ટ ટોચ ઉપર પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બધા આરામ કરી રહ્યા છે.
ઘોડી ચડીને. અને સામે તમને સૂર્યનારાયણ ભગવાનના દર્શન થશે. માર્વેલ ઘોડી ફોરેસ્ટ જે તમે જોઈ રહ્યા છો ચોકી છે. મિત્રો માર્વેલની ઘોડી કહેવામાં આવે છે અને તે અત્યારે હાલ આ ઉતરવાનો છે. તે સરસ મજાની જે દાદરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે યુવાન હોય તેની માટે અહીંથી એક સાઈડમાંથી રસ્તો છે. અને મિત્રો દાદરા બનાવવાનું કારણ ચડવામાં તો માણસો ચડી જાય છે, પરંતુ ઉતરવામાં પગ રફરે અને પડે એની માટે ફોરેસ્ટ ખાતાવાળાએ સરસ મજાના અત્યારે દાદરાની વ્યવસ્થા કરી છે. અને જ્યાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ, અમે તો જોઈ કે રફની સાઈડમાંથી આવ્યા છીએ, પરંતુ જે મોટો હોય તો એને પગ રફરે અને પડે એની માટે દાદરા બનાવવામાં આવે. અને એવડે લોકોને આ જગ્યા ઉપર આવવા માટેનો રસ્તો પણ દેતા નથી, કારણ કે આ જગ્યા ઉપર તમે લપસવાની બીક લાગે છે. તમે જોઈ જ રહ્યા છો આ રીતના કેડો છે. અને તમે સામેની તરફથી જે દાદરા છે, આપણે અહીંથી બહાર જઈ રહ્યા છીએ. અહીંયા ખૂબ જ ઓછી ટ્રાફિક હોય છે અને અહીંયા એકદમ જે નીચાણવાળો રસ્તો છે, તો ઘણા જ લોકો અહીંથી જાય છે. કઈ રીતના જે રસ્તો છે તે પકડીને ચાલીને જે નીચે ઉતરી રહ્યા છે, ખૂબ જ અઘરી વસ્તુ છે. એક જેટ નીચેની તરફ જ રસ્તો જાય છે, ખૂબ જ જાળવીને ઉતરવાનું હોય છે. પોતપોતાની રીતે અહીંયા નીચે ઉતરી રહ્યા છે. તો મિત્રો આપણે બીજી ઘોડી જે ઢાળ ચડ્યા માળવેલનો, એ જ રીતના હવે એનો જે ઉતરાણ છે એ ખૂબ જ અઘરો છે. આ રીતના બધા જોયો હાઉની રીતના હાઉ ઉતરી રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. સબસ્ક્રાઇબ કરો, અહીંયા તમે જો મોટા લોકો માણસે જે વૃદ્ધ હોય તેને માટે 500 થી 600 દાદરા મારા ખ્યાલથી હશે, તેની માટે સીડી બનાવવામાં આવી છે. મિત્રો તમે જોવો તો અહીંયા ઉતરવામાં ખૂબ જ તકલીફ પડે. આ સાઈડ પગે ઉતરવાનો રસ્તો છે, ઘણા બધા લોકો ઉતરી પણ રહ્યા છે. તમે જોવો તો આમ સીધો જ તે ઢાળ છે ઉતરવાનો, જેવો ચડવામાં હતો એનાથી અઘરો ઉતરવામાં છે. જો આ ભાઈ જોવો તમે. હાલો ભાઈ. બીજું સંજયભાઈ પણ જોવો તમે કઈ રીતના ઉતરી રહ્યા છે. એને બહુ મુશ્કેલી થાય છે. હકીકતની વાત છે, આ રીતના તમે જોવો તો અઘરી વસ્તુ છે, કારણ કે સ્લીપ ખાવાની ખૂબ જ બીક લાગે છે. કેટલા કેમેરામેન છે અમારા? હાલો હાલો ભાઈઓ. સ્લીપ અલ્પેશભાઈ જો ઓલા ભાઈ જતા એનો હાથ પકડી લીધો છે, એ ભાઈ છેલ્લે સુધી ઊભા ન રહે, અહીંયા ગયા હોય. અને મિત્રો અહીંયા જો તમારી પાસે બૂટના તળિયા ઘાય ગલા હોય ને એટલે તમે સ્લીપ કરો જ તે. જો નવા બૂટ હોય તો તમારે સ્લીપ કરવાની ઓછી ઓલી રહી છે. આ જગ્યા ઉપર હારા હારા ચંપલા પહેરીને આવો કે સેન્ડલ પહેરીને આવો તે તૂટવાની બીક પૂરેપૂરી લાગે છે. એની કરતાં જે તમે શૂઝ પહેરીને આવો તો વધુ ફાયદો રહી. બાકી આમાં તમારે તૂટવાની બીક પૂરેપૂરી રહી. તો અત્યારે દાદરા સામે સંપૂર્ણ થઈ ગયા છે અને હવે બધું ટ્રાફિક એક જગ્યાએ પાછું ફરી ભેગું થઈ જાય છે. તમે જોવો તો ખૂબ જ અઘરો રસ્તો છે. સામેની તરફથી જે દાદરા ઉતરીને આવી રહ્યા છે તે અને અહીંથી બંને રસ્તા એક સાઈડ ભેગા થઈ જાય છે.
આપણે અડધી ઘોડી પાર કરી ચૂક્યા છીએ ઉતરવા માટે. કઈ રીતના છે રસ્તો, એક્ઝેક્ટ પકડીને નીચે ઉતરવું પડે છે. શોર્ટકટ ઉતરી રહ્યા છે. મેઇન રસ્તો તો સામેની તરફ બધા ઉતરી રહ્યા છે. ફૂલ ટ્રાફિક છે અને આજે છે 11 અને ઘણા જ બધા લોકો લીલી પરિક્રમા કરવા આવ્યા છે. તમે જુઓ તો આ માળવેલાની ઘોડીનું ઉતરાણ અત્યારે જે ચાલી રહ્યું છે ને અહીંયા તમે જુઓ તો એકલા પાણો છે એ તમે લફરી પર શકે છે માણસો. ખૂબ જ અઘરી ઘોડી છે આ ઉતરવા માટે, બેઠા બેઠા ઉતરવું પડે. મિત્રો તમે જુઓ કઈ રીતના લોકો જે પસાર થઈ રહ્યા છે. બીજી ઘોડીનો ઢાળ. થાક તો લાગ્યો હોય ને, કારણ કે ઘણી વસ્તુ આપણે સાથે લાવ્યા હોય, રહેવા કરવાની, જમવાની. અમુક જગ્યા ઉપર આપણે કાચું સીધું લાવીને પણ બનાવીએ છીએ. નહીં, અહીંયા ઘણી બધી સંસ્થાઓ દ્વારા અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને અહીંયા તમે બતાવી જ રહ્યા છો રાકેશભાઈ. ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ આ ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને ઘણી બધી વસ્તુ જે આ વિડીયો બનાવવામાં મહેનત થતી હોય છે તે અમને જ ખબર હોય છે. અમને તમારી સમક્ષ સારી સારી વસ્તુ બતાવીએ છીએ. મિત્રો તમે જોવો તો ખૂબ જ અઘરું પેન્ડિંગ છે અહીંયા ઉતરવા માટે. ઉતરવામાં બીક રહે એવું છે. રોકેટભાઈ હર હર મહાદેવ. વાહ રોકેટભાઈ વાહ. ખાસ કરી હજી પણ પરિક્રમા કરી હતી. થાક બિલકુલ લાગ્યો નથી. આ માળવેલાનો જે ટ્રેક છે થોડોક અઘરો છે, યંગસ્ટર માટેનો રસ્તો છે. એમાં વૃદ્ધોએ હલાય અને તમે જોવો છો કે આ રીતના મોટા મોટા પથ્થર છે અને આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ હાલ. અને આમાં બાળકોને નાના યંગસ્ટર્સ તમને જોવા મળશે, કેમ કે વૃદ્ધો આ જગ્યામાં હાલવાથી કેવી મજા આવે છે. મજા આમાં હજી આપણા પગ દુખતા નથી, એટલે ગિરનાર બાપુની એક કૃપા છે. બરોબર. ત્યાંથી આપણે કરાય નહીં. બધા હજી એમ લાગે કે ડાયરેક્ટ ચાલુ કર્યું કેમ ચાલતા હોય એમ હજી જાય નહીં. તો મિત્રો ખૂબ જ અઘરું છે અને જો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરજો. કારણ કે તમે અહીંયા ન આવી શકો તો કોઈ વાંધો નથી, પરંતુ જો અમે તમને પૂર્ણ દર્શન બધી વસ્તુના કરાવવાના છીએ. તમે જુઓ તો ખૂબ જ અઘરા રસ્તા છે. રાકેશભાઈ અને રોકેટ ગજ્જુ લાલજીભાઈ ખેર જે હાલ ડુંગરો ઉતરી રહ્યા છે. વળ ખાતા ઉતરે છે. જય ગિરનાર. કરી રહ્યા ખાસ કરી આપણે ઘણા બધા સવારથી સફર કર્યા છીએ, પણ ટાંટિયા હજી કોઈને કળતા નથી અને વૃદ્ધો પણ ચાલીને આવે છે. તો આ એક ગિરનાર બાપુની કૃપા કહેવાય. જય ગિરનાર. હાલ્યા હોય તો આપણે ટાંટિયા દુખે. બસ તમે પાછળ પથ્થર જોવો છો ને, એ પથ્થરમાંથી આપણે હાલીને જઈ ત્યારે આવ્યા છીએ. તો આપણે કોઈ પગ કેવું કઈ દુખતું નથી. જય ગિરનાર. મજા પણ આવે છે અને ભગવાનના નામ જો કે ભીમ પડે એટલે ભગવાનનું નામ યાદ આવે. જય ગિરનાર બોલતા જય ગિરનાર કરતા જાય મજા કરે. વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે હજી આગળની સફર ચાલુ જ છે. આ માળવેલાનો જે ટ્રેક છે આપણે શોર્ટકટ રસ્તેથી અત્યારે જઈ રહ્યા છીએ અને જે પગથિયાવાળો રસ્તો છે વૃદ્ધો માટેનો, ત્યાં ટ્રાફિક છે. યંગસ્ટર હોય તો આની અંદરથી ચાલી શકે. તો કન્ટિન્યુ વિડીયો મારો આપણે આગળની વ્યવસ્થા બતાવીએ. જય ગિરનારી. તો મિત્રો આપણે જે માળવેલના ડુંગર નીચે ઉતરતા એક નદીના કાંઠે હું તમને એક વિશાળ પથ્થર દેખાડું છું. આપણે કહી શકાય કે હાથી પણ તે વચ્ચોવચ્ચ છે અને સામેની તરફ આપણે જવાનું છે. ઘણા જ લોકો તે જોઈ રહ્યા છે અને સામેથી તેમની યાત્રા શરૂ કન્ટિન્યુ રાખી રહ્યા છે. તો ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો તમને વાંદરા પણ જોવા મળે છે.
મિત્રો ગરમ ચા પણ મળી રહી છે, ગરમે ગરમ ચા, ખારી સિંગ, પછી જે પીપર, તમે થાક લાગે અથવા પાણી પીવાની તરસ લાગે તો તમે ખાઈ શકો. ત્યાર પછી અહીંયા નાસ્તા માટે તમે જોઈ રહ્યા છો ભેળ, ભૂંગળા બટેકા, પાણીપુરી, તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળશે. અને આપણે હાલ અત્યારે ઉતરી રહ્યા છીએ નીચેની તરફ. મિત્રો કાવડ લઈને જાય છે, તમને કાવડમાં પણ યાત્રા કરાવે છે. તો મિત્રો તમે જોવો તો અત્યારે જે આ માળવેલાની ઘોડી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે આપણે માળવેલા પહોંચી ગયા છીએ. અને તમે જોવો તો ખૂબ જ સરસ મજાનું જે ઠંડા પીણા, પછી તમને અહીંયા ખૂબ જ એવું નાસ્તા પાણીનું એક્ટિવિટી તમને મળી રહી છે. તમામ વસ્તુ તમને અહીંયા મળી રહે નાસ્તા માટે. તમે ક્યાંથી આવો છો? ભાવનગર થી આવો ને? પહેલી વાર છે કે પહેલી વાર હતો ને, બીજી વાર મજા આવી કે ફૂલ મોજ? અરે આનંદ જ, અખંડ આનંદ. તો બોલો જય જય ગિરનારી. છોડ વડી સેવા ભાવી જે પાણીનું પરબ, જે સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજા રહ્યું છે. અને અહીંયા બાટલા ભરવા માટેના તે જે નળ મેકવામાં આવેલા છે. અને તમે મિત્રો જે ઝેરા બાવાની મઢિયાથી તમે આગળ વધો ને એટલે તમને પાણીની સુવિધા એક જ જગ્યાએ નહીં મળે, એટલે તમારે ઝેરા બાવાની મઢિયાથી પાણી લઈને જ આવવું. અને ઠેઠ માળવેલા સુધી તમને પાણી કોઈ જગ્યાએ નહીં મળે, હશે તો લેવું પડશે. અને અહીંયા સારી એવી સરસ મજાની વ્યવસ્થા છે પાણી માટેની. આપણે મિત્રો જે લીલી પરિક્રમનો બીજો પડાવ કહેવાય કે ઝીણા બાવાની મઢીએથી લઈને જે અહીંયા માળવેલના ડુંગર તરફ આપણે પહોંચી ગયા છે, તે ખૂબ જ ટ્રેકિંગ અને જે 8 કિલોમીટરનો અંતર કાપીને આપણે જે પાણીનું પણ જે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સારી વ્યવસ્થા જે આ જગ્યા ઉપર કરવામાં આવેલી છે. ત્યાર પછી અહીંયા લઈને તે મહાકાળી માતાનું મંદિર, જે માળવેલ તમે જે જોઈ રહ્યા છો મંદિર છે. અને અહીંયા જે 2 રસ્તા ફાટે છે, એક જાય છે જે સૂરજકુંડ તરફ જાય છે, તમે અહીંયા બોર્ડ પણ મારેલું છે. ત્યાર પછી આપણો જે ત્રીજો પડાવ કહેવાય કે બોરદેવી તરફ, જે અહીંથી લીલી પરિક્રમનો જે 3 પડાવ આવે છે, ઝીણા બાવાની મઢી, માળવેલનો જે મહાકાળીમાનું મંદિર, તેમજ અહીંયા બોરદેવી તરફ જવા માટેનો જે ત્રીજો પડાવ છે તે પણ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો અત્યારે જે આપણે મહાકાળીમાના દર્શન કરી રહ્યા છીએ, કહેવાય કે જે આ મહાકાળીમાનું મંદિર, જે માળવેલ નામ કઈ રીતના રાખવામાં આવેલું છે, પહેલાંના સમયમાં જે અહીંયા ઘનઘોર જે વેલો થતી, તે જે તમામ વૃક્ષોને જે ઘેરેલી હતી અને સૂર્યનારાયણનું પ્રકાશનું કિરણ જમીન ઉપર ન પડતું, એના કારણે તેના નામ ઉપરથી જે માળવેલનું જે નામ રાખવામાં આવેલું છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો ઘણા જ બધા લોકો જે મહાકાળી માતાજીના દર્શન કરે છે. મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા જોઈ શકો છો ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો. આ મિત્રો માળવેલાથી લઈને બોરદેવી તરફ જવા માટેની આ ઘોડી છે તે ચડી રહી, આ પકડીને તમે ધીમે ધીમે ઉતરી. મિત્રો તમે જોઈ રહ્યા છો કઈ રીતના લોકો જે ઢાળ ઉતરી રહ્યા છે, લોકો કઈ રીતના જઈ રહ્યા છે. બોલા જેવું છે. જય ગિરનારી. જય ગિરનારી, હર હર મહાદેવ. તો આપણે લીલી પરિક્રમના જે 2 પડાવ પૂરા કરીને જે ઝીણા બાવાની મઢીએથી લઈને માળવેલ સુધી આપણે પહોંચી ગયા છે. હવે આપણે ત્રીજો પડાવ આ વિડીયોમાં જોવાના છે. અને અહીંયા જે માળવેલ તમે પહોંચશો તો અહીંયા સૂરજકુંડ તરફ જવા માટે એક રસ્તો પાછશે, તે 5 કિલોમીટરના અંદાજે તે રસ્તો છે. ત્યાર પછી આપણે જે ત્રીજો પડાવ નિહાળવાના છે બોરદેવી તરફ જવા માટેનો રસ્તો, તે અહીંયાથી તમે જોઈ રહ્યા છો એક સામેની તરફ જાય છે અને એક આ તરફ થાય છે. તેની તમામ માહિતી હું તમને આ બ્લોગ દ્વારા આપવાનો છું. મિત્રો હવે આપણે માળવેલાથી હવે આગળ આપણે બોરદેવી સુધી આપણે હવે આગળ વધી રહ્યા છીએ. જે માળવેલા સૌ આરામ વિશ્રામ કરવા માટે જે રાત્રે રોકાયેલા હોય, ને અહીંયા તમે જુઓ તો તમને
અહીંયા તમામ શાકભાજી પણ તમને અહીંયા મળી રહેશે ને અહીંયા જે ફરસાણની વસ્તુ પણ તમને તમામ વસ્તુ અહીંયા મળી રહી છે. આ રીતના તમે જે વેલું જોઈ રહ્યા છો તેનેથી આ વૃક્ષોને ઘેઘૂર ઉપરથી ઘેરી રહ્યા છે. એ રીતના તમે ઘણી જ બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો. અત્યારે સમય જતાં તમને પારું પારું દેખાશે, પણ અહીંયા જો આ વેલુમાં છોકરાઓ ટીંગાઈ રહ્યા છે, તે વૃક્ષ ઉપર જ છે. મિત્રો આપણે માળવેલાની ઘોડી જે ચડીને હવે જઈ રહ્યા છીએ બોરદેવીની ઘોડી તરફ, અને અહીંથી જે ઘોડીની શરૂઆત થઈ રહી છે. અહીંયા જોઈ શકો છો ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો જે ઘોડી ઢાળ ચડી રહ્યા છે, અને તમને આજુબાજુમાં અહીંયા સરસ મજાનું જે ઝરણું પણ જોવા મળે છે. આ મિત્રો માળવેલાથી લઈને બોરદેવી તરફ જવા માટેની આ ઘોડી છે તે હાલ બધા ભાવિ ભક્તો પ્રસાર કરી રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. સંજયભાઈ આપણી સાથે છે, તો તમને આ જગ્યાનો ઇતિહાસ થોડોક આપણને વર્ણવશે. પહેલાંના સમયમાં આ માળવેલની જે જગ્યા છે ને, માળવેલ નામ શેના પરથી પડ્યું, આપણે તેમને હિસ્ટ્રીની વાત કરીએ તો અહીંયા જે ઝાડ છે ને એ ઝાડ ઉપર અહીંની જે વેલો છે ને એ રીતે આટોપી લેતી કે એ ઘેઘૂર વૃક્ષની નીચે સૂર્યપ્રકાશ સહેજ પણ તણભાર ના આવે, તો નીચે તમને એકદમ અંધારું જ દેખાય. આ વિસ્તારની અંદર એટલી બધી આ માળવેલને જે વેલા હોય એ આટોપી લેતા, એટલા માટે અહીંયા જે સૂર્યપ્રકાશ છે તે નહીવત તમને જોવા મળતો, એટલે ત્યાર પછીથી આ વિસ્તારનું નામ માળવેલ પડ્યું. અને અહીંયા મહાકાળી માતાજીનું પણ દર્શન થાય છે. મહાકાળી માતાજી તમે અહીંયા પહેલા પડાવ ઝીણાબાવાની મઢીથી માળવેલ તરફ આવો ને તો અહીંયા તમને મહાકાળી માતાનું મંદિર, સૂરજકુંડ, પછી સરકડિયા, હનુમાન એ બધાના દર્શન થશે. ત્યાર પછી આ વિસ્તારમાં તમે જેમ જેમ ત્રીજા પડાવ તરફ આગળ વધશો ને તો તમને જંગલમાં માળવેલ જે નામ પડ્યું ને તે પ્રકારની વેલો જુઓ ને તો તમને એમ લાગે કે આ વૃક્ષ છે કે વેલ છે, તો એટલા બધા તેમના જે થડ છે ને મજબૂત હોય. એટલે આ અત્યારે તો સમય સાથે તેમાં ઘણા બધા અત્યારે વેલા છે ઓછા થઈ ગયા, પણ પહેલાંના સમયમાં આ જે વેલા છે ને એટલા બધા વૃક્ષોને આટોપી લેતા, એટલે આ જંગલ એટલું ઘનઘોર હતું, એટલે એને માળવેલ તરીકે ઓળખવામાં આવે છે, એવો એનો ઇતિહાસ છે. તો તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. જય ગિરનારી. તો મિત્રો આપણે જય ગિરનારી, જય ગિરનારી. આપણી સાથે એક બાપુ જોડાઈ ગયા છે. બાપુ કઈ જગ્યાએથી આવો છો? અમે અત્યારે સરકડિયા હનુમાન ને સૂરજકુંડથી આવ્યા. સૂરજકુંડથી આવ્યા. અને જે આ તમારું ગામ કયું? વલ્લભ વિદ્યાનગર. વલ્લભ વિદ્યાનગરથી આવે છે. અને લીલી પરિક્રમામાં કેટલા વર્ષથી આવો છો? મારા વચમાં 2 બાકી ગઈ નહીં તો 11મી આ. 11 વર્ષથી તમે આ લીલી પરિક્રમા કરો છો. બાકી તો તમને અહીંયા કેવો અનુભવ થાય છે? ઘણો આનંદ, ખૂબ સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે અમને તો. સ્વર્ગમાં આવ્યો લાગે. હા. તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો? તમે એવું કહો છો કે જેથી કરીને આ પહેલી વાર આવ્યા હોય એ દર વર્ષે આવે એવી મારી અપેક્ષા છે. અને આ એક દિવસ અગાઉ કરીને એ બહુ સારું કર્યું કહેવાય. મને એટલું સારું લાગ્યું કે જેથી કરીને આ પબ્લિકને લોડ ના પડે, આવવા જવાને આ બધી ભીડ થાય છે ઓછી લાગે. તો બોલા જય જય ગિરનારી, હર હર મહાદેવ, બોલો ગિરનારી બાપુની જય. બોલો ગાંઠિયા ખાધા છે, બોલ કરો આયા ગિરનારી બાપુની જય હો. જય હો, જય હો. અહીંયા તમને હનુમાન દાદાના પર દર્શન થઈ જાય. જો તમને જય હનુમાન દાદા, જય શ્રી રામ. આપણા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળી ગયા છે. શું કામ તમારું? મયુરભાઈ. ક્યાંથી બિલોંગ કરો છો? જેતપુર. જેતપુરથી જે ભાઈ બિલોંગ કરે છે અને મારી યુટ્યુબ ચેનલ જોઈને મળે છે કે તમારી ખુશાલી સુપર લોક છે, તમારા મોડે બાપુના વિડીયો અમે ખૂબ સારા જોયા છે. બરાબર ને? તો શું કહેશો તમે? એના મજા આવે, સારું એવું છે, શેર કરતા રહ્યો. અને બીજા ભાઈ પણ મળે છે. શું નામ તમારું? મારું નામ ભૂપતભાઈ. ભૂપતભાઈ છે. શું નામ છે મારી ચેનલનું? તમારી ચેનલ નામ કેવું? ખુશાલી કેવું કંઈક છે ને? ખુશાલી સુપર લોક છે. તમે કયા મારા વિડીયો જોયા? મોરારી બાપુના છે, પછી સાળંગપુરના છે. આ રીતના મિત્રો આપણને મળતા હોય છે સબસ્ક્રાઈબર ફ્રેન્ડ. તો અમને પણ ખૂબ આનંદ મળે છે. તમે પણ આવો તો અમારી સાથે મળો તો અમને ઘણો આનંદ થશે. તો પરિક્રમા કરજો, એકવાર જરૂર ને જરૂર પરિક્રમા કરજો, કારણ કે અમે તમારી સમક્ષ અલગ અલગ જે અહીંયા પાઠ દ્વારા જે પડાવ દ્વારા વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચેનલમાં નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. રહી છે શું કેવું રાખે તમે નથી થઈ ગયા?
થાકી તો બધા ગયા હોય પણ એવા હરખા બોલા જેવું છે તમે જોઈ લો બધું કેવી પરિસ્થિતિ છે નાયા ધોયા વગરના કપડા ઈ ની ઈ 2 દિવસથી તો નાયા નથી તમને વિડિયા દેખાડવા માટે માઇન પાણી પીવાનું મળે છે હાથ પગ ધોવાની વાત તો અલગ જ બોરદેવી તરફ જવા માટેની પહેલી ઘોડી જે કહેવામાં આવે છે તે આવી ગઈ છે લોકો ચડી રહ્યા છે ધીમે ધીમે ઉપર ને માળવેલે મહાકાળી માતાજીના દર્શન કરીને પરિક્રમા આગળ વધાવી રહ્યા છે હવે જઈ રહ્યા છે છેલ્લા પડાવ જે લીલી પરિક્રમા જે બોરદેવી થાય છે જય ગિરનારી માતા આવે ક્યાંથી આવો માં થાકી ગયા કે ચાલો આપણે આગળ જઈએ ખુશાલી સુપર બ્લોગ જય ગિરનારી મિત્રો આપણે આ ઘોડી ઢાળ હતો એ ચડીને અહીંયા લીંબુ શરબતનું પણ સારું એવું વ્યવસ્થા છે અમે ટ્રાય કરી રહ્યા છીએ બરાબર ને લીંબુ શરબતની 1 ગ્લાસના 20 રૂપિયા છે અને અમે ફૂલ થાકી ગયા થોડીક એનર્જી માટે લીંબુ શરબત પી લઈએ અને જજા ભાગે જે વાસના ઝાડવા જોવા મળે છે અને આ ઘોડી તમે જુઓ એકદમ સીધી ઘોડી છે અમે અહીંયા સાઈડમાંથી જઈ રહ્યા છીએ ઘોડીનો પડાવ જે છેલ્લો હોય છે લીલી પરિક્રમાનો તે ખૂબ જ અઘરો છે તમે જોઈ રહ્યા છો બધા ચડી રહ્યા છે અને બધા ફૂલ થાકી ગયા છે અને અમે બ્રેક લઈ લીધો છે અને અહીંયા પણ તમે જે જોઈ રહ્યા છો દાદરાની એવી સારી વ્યવસ્થા છે ત્યાં મોટી ઉંમરના દાદા દાદી જે ચડી રહ્યા છે અને આપણે આ રીતના ટ્રાફિક ન નડે તો એ રીતના ચડવાનું હોય છે અને ઘણા જ લોકો ચડી રહ્યા છે વચલી ઘોડી કરતાં જે આ ત્રીજી ઘોડી છે તે ખૂબ જ અઘરી લાગી છે કારણ કે એકદમ આમ ચઢાણવાળો વિસ્તાર છે તે ચડી રહ્યા છે અને હું તમને તમામ માહિતી આપી રહ્યો છું જય ગિરનારી બોરદેવી તરફ જે ઢાળ છે ચડા તે ખૂબ જ જોઈ રહ્યા છો લોકો ચડી રહ્યા છે અને અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા છે દાદરાની એકદમ સીધા છે અને અહીંથી પણ એક શોર્ટકટ માટે રસ્તો બનાવવામાં કાઢેલો છે ત્યાં યુવાનો જાય છે ને તે ખૂબ જ મહેનતવાળો છે અને અહીંયા જે દાદા દાદીઓ અથવા તો કોઈ પણ તમે આ જગ્યા ઉપરથી આવી શકો સામેની તરફ પણ જોઈ રહ્યા છો ત્યાંથી ચડી રહ્યા ટ્રાફિકના કારણે લોકો સાઈડમાંથી પણ ઉપર સ્ટ્રગલ કરી રહ્યા છે અહીંયા તમે જુઓ એક સાથે ગુમચો થઈ ગયા છે બોરદેવી દક્ષિણ રેન્જની જે અહીંયા ફોરેસ્ટ ચોકી છે અહીંયા જે ત્રીજો પડાવની જે ઘોડી હતી તે પૂર્ણ થાય છે અને હવે અહીંથી નીચે તમે જે જોઈ રહ્યા છે એક્ઝામ નીચેની તરફ જે જઈ રહ્યા છે અને અહીંથી આપણે ચડ્યા હતા આપણે જે બોરદેવી તરફનો જે ઘોડી ચડી અને અહીંથી ખૂબ સુંદર મજાનો પર્વતમાળાનો જે નજારો આવી રહ્યો છે તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક ને તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો જોડે શેર કરવાનું ભૂલશો નહીં ઘોડી ઉતરશો ને તો અહીંયા દાદરા ઉપર તમે જોઈ રહેશો ખૂબ જ સારી એવી ટ્રાફિક છે અને અત્યારે હું તમને જઈ રહ્યો છું શોર્ટકટ જે નીચે ટ્રાફિક વગર જવા માટેનો રસ્તો તે ખૂબ જ અઘરો છે ખૂબ જ મોટો જે ઢાળ ઉતરાણ માટેનો છે તો શું કેવું અલ્પેશભાઈ તમે આ આવડો મોટો જે ટ્રેક ઉતરીને આવો છો તે આ વૃક્ષો છે ને ખૂબ સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે કારણ કે આ તમે ઢાળ ઉતરો ને તો સ્લીપ ખાઈ જવાની બીક લાગે છે તો વચ્ચે આવી જાય તો અમે પકડી લઈએ છીએ એટલે મજા આવે છે અને ચડી રહ્યા આ પકડીને તમે ધીમે ધીમે ઉતરી શકો છો અને બસ બેઠા બેઠા શાંતિથી એ સુગંધને તમે માણો બહુ ખૂબસૂરત અને કહેવાય ને સુગંધનું વર્ણન નહીં કરી શકાય પણ અહીંયા આવ્યા પછી એની અનુભૂતિ થઈ શકે ચોક્કસ તો તમે પણ જરૂર લીલી પરિક્રમા કરવા આવો
તો જય ગિરનારી. જય ગિરનારી. કઈ રીતના લોકો જે ઢાળ ઉતરી રહ્યા છે એ ખૂબ જ અઘરી વસ્તુ છે. અહીંયાથી પણ સહેલાઈથી જઈ શકાય છે અને આ દાદરાની પણ સારી એવી વ્યવસ્થા છે. સુંદર અને સૌંદર્યભર્યું કુદરતી પ્રાકૃતિક દ્રશ્યની અંદર જે લીલી પરિક્રમામાં જે આપણને દર્શન થતા હોય છે પર્વતમાળાઓના, શું કહેશો તમે? બસ મિત્રો, ખૂબ જ સારી એવી પ્રકૃતિના દર્શન થાય ને ખૂબ જ મજા આવે. વાતાવરણ બહુ આમ અલગ જ અનોખો તમને જોવા મળશે અહીંયા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. દેવી તરફ જવા માટે ને જે ઘોડીનો ઢાળ ઉતરવા માટે અહીંયા તમે જોવો છો તે પથ્થરમાંથી નીકળીને જે નીચે ઉતરવાનું હોય છે અને સામેની તરફ પણ ઘણા લોકો ઉતરી રહ્યા છે. જય ગિરનારી. પકડીને ચાલવું પડે છે. પર્વતવાળો રસ્તો તમે જુઓ. આ મિત્રો તમે જોઈ રહ્યા છો દાદરેથી નીચે ઉતરી રહ્યા છે ને અહીંયા એક બાજુમાં રફ રસ્તો પણ છે. ઘણા લોકો ત્યાંથી પણ જાય છે ને અહીંયા ખૂબ જ ટ્રાફિક છે અને અહીંયા ઘણી બધી વસ્તુઓ મળી રહી છે ને આપણે આવા રસ્તેથી રફ રસ્તેથી નીચે ઉતરવાનું છે. આનું એક એ જ કારણ છે કે અહીંયા તમે સાઈડમાંથી હાલો તો તમને ટ્રાફિક ઓછી જોવા મળે, પણ તમારે ખૂબ ધ્યાન રાખીને નીચે ઉતરવું પડે છે. નકર આ રીતના દાદરા પણ વ્યવસ્થા છે. દાદરામાંથી પણ તમે નીચે ઉતરી શકો છો. અહીંથી તમે જોઈ રહ્યા છો લોકો કઈ રીતના જઈ રહ્યા છે. લસરપટ્ટી ખાઈને શોર્ટકટમાં રસ્તો તે કાપી રહ્યા છે. અહીંથી મિત્રો તમે જોઈ રહ્યા છો કઈ રીતના લોકો જે ઢાળ ઉતરી રહ્યા છે. બોરદેવીની નજીક પોસ્ટ અહીંયા તમે જે જોઈ રહ્યા છો બાપા સીતારામ મહુવા દ્વારા અહીંયા કેમ્પ નાખવામાં આવેલો છે. જય ગિરનારી પરિક્રમા જુનાગઢ ચા પાણી તેમજ અહીંયા જે ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તે મહુવા દ્વારા સેવામાં આપવામાં આવી રહી છે. નજીક પહોંચો તો અહીંયા ખૂબ સારી એવી જે જોઈ રહ્યા છો મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવશે. ઘણા જ બધા મોબાઈલો તમે અહીંયા જોઈ રહ્યા છો બોર્ડમાં લગાડવામાં આવેલા છે. રિચાર્જ કરી ચાર્જિંગ કરીને આપવામાં આવે છે. કાકા શું છે કિંમત? ચાર્જ કરો 30 રૂપિયા. 30 રૂપિયામાં ફૂલ ચાર્જિંગ કરી આપવામાં આવશે. અહીંયા આવશો તો અને અહીંયા ઘણા જ બધા સ્ટોલો અલગ અલગ જે નાસ્તાના તેમજ ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. આપણે અન્નક્ષેત્ર બોરદેવીની જગ્યામાં જે પહોંચવા આવી રહ્યા છીએ અને અહીંયા અન્નક્ષેત્ર જે ચાલુ છે. ઘણા જ લોકો ભાવિ ભક્તો અન્નક્ષેત્ર લેવા જઈ રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અન્નક્ષેત્રની લાઈનમાં તમામ મિત્રો જોડાઈ ગયા છે અને ખૂબ જ નજીક છે. તો પ્રસાદીમાં શું છે તે હું તમને બતાવીશ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ઘણા જ મિત્રો તમે જે જોઈ રહ્યા છો અન્ન ગ્રહણ કરી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. પ્રસાદમાં બટેકાનું શાક, ખીચડી, ગાંઠિયા અને બુંદી. જય ગિરનારી. જય ગિરનારી. આપણે બોરદેવી દર્શન કરવા જતા અહીંયા રૂટમાં જે યાત્રામાં શ્રવણ વડ આવે છે તો આપણે તેમના દર્શન કરશું. અને અહીંયા સરસ મજાનો નદી કિનારો છે, તે ઝરણું વહી રહ્યું છે. શ્રવણ વડ વિસામો ખાવાની જગ્યા.
ગુજરાતવાળાને એમ કહે કે લીલી તરતમ બધે અતિ પ્રિય હોય છે અને બધા મિક્સ કરતા હોય. શ્રવણની કાવડ છે ને આ છે શ્રવણ વડ. યાત્રામાં નીકળ્યા ત્યારે અહીંયા તેમણે વિસામો લીધો હતો એટલા માટે આ સ્થળને શ્રવણવનના નામથી ઓળખવામાં આવે છે. જય ગિરનારી. માળવેલના ડુંગરાથી તમે બોરદેવી તરફ જઈ રહ્યા છો તો અહીંયા સરસ મજાની એક નદી આવે છે અને સરસ મજાનું ઝરણું વહી રહ્યું છે અને ત્યાં લોકો જે પવિત્ર જળને માથે ચડાવીને તે શાંતિનો અનુભવ મહેસૂસ કરે છે અને આ રસ્તો જઈ રહ્યો છે બોરદેવી તરફ. પરિવાર દ્વારા અહીંયા ફ્રીમાં ભૂંગળા બટેકાનું વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા હાલ જોઈ જ રહ્યા છો કે ભૂંગળા બટેકાનો જે ખૂબ એવો સારો સ્ટોક છે. અહીંયા બટેકા તેમજ અહીંયા ચા પાણીનો પણ જે ભવ્ય આયોજન છે અને અત્યારે બટેકા માટે સાયલું કાઢી રહ્યા છે. જય ગિરનારી. જય ગિરનારી. ને અહીંયા જે ભૂંગળા તળાવ માટે અથવા તો મારા ખ્યાલથી એવું લાગે છે ભજીયાનો કાર્યક્રમ હશે તેની માટે ટાવો મેકેલો છે. જય ગિરનારી. જય ગિરનારી. તો ચાલો આપણે બહારની તરફ નિહાળીએ જ્યાં ઘણા જ બધા લોકો જે પ્રસાદ લઈ રહ્યા છે ભૂંગળા બટેકાનો. માખી નાખી દે તો ફટાફટ. જય ગિરનારી. જય ગિરનારી. પરિવાર દ્વારા અહીંયા સ્પેશિયલ ભાવનગરી ચાય મળી રહી છે. એકદમ ફ્રીમાં ચાય છે, બરાબર ને? કેમ છે? મસ્ત છે ને? મસ્ત ચા છે અને અહીંયા ભૂંગળા બટેકા પણ ભાવનગરી મળે છે. ફાઇનલી મિત્રો આપણે બોરદેવી પહોંચી જ ગયા. અહીંયા તમે મારી પાસે એક્ઝેક્ટ જોઈ રહ્યા છો બોરદેવી 1 કિલોમીટરના અંતરે જાય છે અને ભવનાથ મહાદેવ મંદિર જે આ તરફથી જાય છે તે આ જગ્યા ઉપર જે ત્રીજો પડાવ છે તે સંપૂર્ણ થાય છે. તો તમે તમામ માહિતી હું તમને વ્લોગ દ્વારા બતાવવાનો છું અને અત્યારે હાલ અહીંયા તમે જોઈ રહ્યા છો બોરદેવી 3 રસ્તા જે બોરદેવી રાઉન્ડ વન વિભાગ જુનાગઢ દ્વારા અહીંયા જે બોર્ડ મારવામાં આવેલું છે માળવેલથી લઈને આપણે આવ્યા છીએ અને બોરદેવી તરફ જવા માટેનો રસ્તો છે તે 1 કિલોમીટર છે અને ભવનાથ જવા માટેનો 7 કિલોમીટરનો રસ્તો છે. તે ભવનાથ આ બાજુ જાય છે. એટલે મિત્રો જે આપણે લીલી પ્રકૃતિની જે શરૂઆત કરી હતી જે પહેલો પડાવ ઝીણા બાવાની મઢી, ત્યારબાદ પછી બીજો પડાવ જે માળવેલ અને ત્યાર પછી જે છેલ્લો પડાવ જે ત્રીજો પડાવ બોરદેવી જે ત્રીજો પડાવ ત્યાં પૂરો થાય છે અને ત્યાર પછી જે 7 કિલોમીટર જે પાછું ભવનાથ તરફ આપણે ચાલીને જવાનું હોય છે. આ જે આપણે શરૂઆતથી લઈને જે ઝીણા બાવાની મઢી તે 12 કિલોમીટરના અંતરે થયું છે અને ત્યાર પછીના બીજા 2 પડાવ જે 8-8 કિલોમીટરના અંતરે આવે છે અને ત્યાંથી લઈને જે ભવનાથ તળેટી સુધી આપણે 7 કિલોમીટરના અંતરે આ સ્થળ આવે છે. અમે જે 1.5 દિવસમાં જે આ લીલી પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને અમે કરી નાખી છે અને તમારા બ્લોગ દ્વારા તમે જોયા જ હશે. શું કેવું તમારું સંજયભાઈ? પરિક્રમામાં ખૂબ મજા આવી અને એટલા બધા શ્રદ્ધાળુઓ હતા એ પરિક્રમાની અંદર એકબીજાની સાથે મળીને અમે આ પરિક્રમા ખૂબ સારી રીતે પૂર્ણ કરી. અમને દરેક શ્રદ્ધાળુઓએ એક વખત ચોક્કસ આ પરિક્રમામાં આવવું જોઈએ. જ્યારે પણ આવવું જોઈએ જે કંઈ જંગલના નિયમો છે, પરિક્રમાના નિયમો છે એમનું ખાસ પાલન કરજો. જય ગિરનારી. જય ગિરનારી. અને અત્યારે જે આપણે છીએ ભવનાથ તળેટીમાં જે પાર કરીને 36 કિલોમીટરનું અંતર અમે પાર કરીને આવ્યા છે અને અહીંયા ખૂબ જ ટ્રાફિક છે. આ બધા ભાઈના મોઢા જો આપણી હારે હતા કેવા મોઢા થઈ ગયા છે ઝીણા ઝીણા. અને અહીંયા ધૂન ચાલે છે જય રામ જય રામ જય જય રામ અને ખૂબ જ ટ્રાફિક છે બંને સાઈડ. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે અહીંયા લીલી પરિક્રમા કરવા આવ્યા છે અને 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ મેળવીને જે ભવનાથ તળેટીમાં મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને આપણી સાથે હતા રાકેશભાઈ પણ હતા તો આપણે તેને પૂછશું. અરે પણ એવી મજા આવે ને કેમ લાગે કોને થાકો લાગ્યો નથી. 1.5 દિવસમાં નીકળી ગયા તો એમ થયું કે ભાઈ હજી એવી સ્ફૂર્તિ છે અને હાલ્યા જઈએ છીએ અને તમને નજારો દેખાડે છે ભીડનો તો જુઓ ને આનંદ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે આવા
જે પરિક્રમાના વિડીયો જે શૂટ કરવાના એ આ પહેલી વાત નથી. અઘરી વસ્તુ છે, સાચી વાત છે. તો અહીંયા પહોંચી ગયા છે ભવનાથની તળેટીમાં. હાલવું હોય તો તે કેવરાવે છે. અમારી પહેલી પરિક્રમા હતી અને અમને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. તમે પણ બ્લોગ દ્વારા ધન્યતા અનુભવ્યું હશે અને મારા ખ્યાલથી તમે લોકોએ નક્કી પણ કર્યું છે કે આવતા વર્ષે તો ફરજિયાત 2024માં લીલી પરિક્રમા કરવી છે. મને એવું અનુમાન લાગે છે કે હારવાર મારો ભાઈ પણ હતો, તો આપણે તેની પાસેથી જાણશું. તમને કેવું લાગ્યું ભાઈ? તો મિત્રો ખૂબ જ મજા આવી છે. તો જે અમે અમારી સાથે એક્સપિરિયન્સ થયો, જે અમારી સાથે ઘટના બની અને જે અમને લાગ્યું એ તમને અમે આગલા વિડીયોમાં દર્શાવેલું જ છે. ને ખૂબ જ મજા આવી છે ને ધન્યતા અનુભવીએ છીએ કે આપણે જાતને કે આપણને લીલી પરિક્રમા કરવાનો મોકો મળ્યો છે આપણા જીવનમાં. તો જરૂર લીલી પરિક્રમાનો આનંદ લેવો જોઈએ, તો ફક્ત લેવો જ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સર્વપ્રથમ જે આ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી એનું પણ એક કારણ છે કે ગિરનારનું ધાર્મિક મહત્વ એ છે કે જગ્યા ઉપર કહેવામાં આવે છે કે 33 કરોડ દેવી દેવતા બિરાજમાન છે, તેમજ હિમાલયના દાદા કહેવાતા એવા ગિરનારની લીલી પરિક્રમા કરવી એટલે ધન્યતાનો અનુભવ મેળવો. અને આપણે કહેવાય છે કે જીવનમાં એક વખત તો લીલી પરિક્રમા કરવી જ જોઈએ. તો ચાલો હું આગળ તમને દર્શાવતો જઈશ. તો એકવાર થઈ જાય જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણી સાથે રોકેટ ગજ્જુ એટલે કે લાલજીભાઈ ખેર પણ હતા. તો આપણે તેનો એક્સપેરિમેન્ટ જાણશું કે કેવો તેને અનુભવ થયો છે લીલી પરિક્રમા દરમિયાન. તો લીલી પરિક્રમા કરવો ખૂબ જ આનંદ આવ્યો. અત્યારે વાળ બાળને બધું જોઈને જંગલની વચ્ચે ખૂબ જ મજા આવી. પરિક્રમા કોઈ ફરવા જેવી વસ્તુ નથી. પરિક્રમા એટલે કે આમ અંદર અદભુત એવી વસ્તુ છે. અંદર ઘણી બધી તમારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે આ ગિરનાર છે, ગઢગીરમાં જે ગિરનાર છે એમની પ્રતિષ્ઠા થાય છે. આ 36 કિલોમીટરની જે યાત્રા હોય છે ખૂબ જ કઠિન યાત્રા હોય છે અને આમ આનંદ પણ આવે છે. ફેમિલી સાથે હોય તો ખૂબ જ મજા આવે છે. અલગ અલગ પડાવ દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવે છે. તો ચોક્કસથી તમે પણ એકવાર પરિક્રમા કરજો. કાંઈક અમૂલ્ય લાવો જે 11ના દિવસથી પૂર્ણિમા સુધી ચાલતો હોય છે. તો આ રીતની અનુભવ રહ્યો છે. અને બાકી વિડીયોમાં તમે જોઈજો, તમને ખૂબ જ મજા આવશે. અલગ અલગ એપિસોડમાં બતાવવામાં. તો થઈ જાય એકવાર હર હર મહાદેવ, જય જય ગિરનારી. તો મિત્રો આપણી સાથે ધ અલ્પેશ વ્લોગ્સ, તો તેનો એક્સપેરિમેન્ટ કેવો રહ્યો છે તે આપણને જણાવજો. તો એક્સપિરિયન્સ તો કે આજે અમારી પહેલી જે પરિક્રમા છે, બરોબર. અત્યારે તો આમ એક જોતા મજા આવી છે અને એક જોતા જે થાકી ગયા છે પગ અત્યારે કળે છે અને બહુ તમે હાયલા ને બહુ મજા આવી. ફોટો ક્યાં કેવી? તો એકવાર થઈ જાય જય જય ગિરનારી, જય જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો આપણી સાથે અત્યારે હાલ ઉપસ્થિત છે મિલન. તો આપણી ચેનલ વિશે જે અહીંયા લીલી પરિક્રમા છે તો તેના વિશે તે ખૂબ સારી એવી માહિતી આપી રહ્યા છે. તો આપણે પણ તેના મુખ્યથી આપણે થોડીક માહિતી જાણશું. ફ્રેન્ડ્સ, ગિરનાર લીલા એવો આપણા સૌ માટે તહેવાર છે કે વર્ષમાં એકવાર આવે છે અને આ તહેવાર દરમિયાન આપણને એ મોકો મળે છે કે આપણે આ ગિરનારીની ગોદમાં જઈ શકીએ છીએ. ગિરનાર પરિક્રમા એટલું એમ કહે ને કે પ્રાચીન મહત્વ ધરાવે છે. પુરાતન કાળ, મધ્યકાળથી આ પરિક્રમા ચાલતી આવે છે અને આ પરિક્રમા દરમિયાન એવું મને પણ અનુભવ થયો છે કે જો તમે પૂરા ભાવથી આ પરિક્રમા કરો છો ને તો એટ ધ એન્ડ જ્યારે તમે પરિક્રમા પૂર્ણ કરો છો ત્યારે તમને એક સાક્ષાત્કાર ઈશ્વરનો જરૂરથી થાય છે. એક જરૂરથી એવો પરચો મળે છે અને મારા માટે છેલ્લા 2 વર્ષમાં ઘણા સારા અનુભવ રહ્યા છે ગિરનાર પરિક્રમાના. એક શહેરના વતની તરીકે મને મનમાં એવું હતું કે ગિરનાર પરિક્રમા એટલે ધૂળ, ડેફા અને પાણા અને નકરી ગંદકી ને એવી બધી વસ્તુ હોય છે, પણ એવું નથી. તમે અહીંયા આવો, આ જગ્યાને માણો અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે વર્ષમાં એક જ વાર તમને ગિરનારની ફરતે પરિદક્ષિણા કરવાનો મોકો મળે છે. તો અચૂકથી આ જગ્યાએ લાભ લેજો. અને આવામાં એક વસ્તુ, એક કડી મને યાદ આવે છે તો કહેવા માંગીશ કે આ એક ગામડાનો પ્રદેશ છે. ગામડું આ જગ્યા પર આવી ગયું છે. તો ગામડું કેવું હોય તો કે જ્યાં ધૂળ, ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને આ સૌ મળવા જેવા માણા હોય, એ છે આપણું ગામડું. તો આ પરિક્રમામાં આપ સૌ પધારો એવી આપ સૌને રિક્વેસ્ટ છે અને જરૂરથી મુલાકાત લેજો આપણા ગરવાગઢ ગિરનારની. જય ગિરનારી, મહાદેવર. તો મિત્રો કેવી સરસ મજાની જે આ જગ્યાના ઇતિહાસની વાત કરી, તો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.
મહાદેવ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને સારી સારી કમેન્ટ કરીજો જય ગિરનારી, અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરીને કે એ લોકો પર વિડીયોમાં દર્શન કરી લે ભગવાનના, એને આવવાની ઈચ્છા થાય તો પણ આ જગ્યા ઉપર આવી શકે. તમે તમામ માહિતી આ બ્લોગ દ્વારા દર્શો. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, હર હર મહાદેવ.